નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનના અંદર ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ, થિંગ ઇન રિલેશન ટુ સમવન ઓર સમથિંગ. આમ વાંચીને તમને એમ લાગશે કે ઓહો આટલું મોટું ફંક્શન, નવું ફંક્શન છે. જનરલી આપણે રિઝલ્ટ, કોન્ટ્રાસ્ટ આ બધા ફંક્શનો એવા છે, પર્પઝ ને એ બધા કે જનરલી તમને યાદ હોય, પૂછાતા હોય, પરંતુ આ એક થોડું અલગ છે. ધોરણ 12માં આપણને પૂછાય છે, 11માં નથી પૂછાતું. ધોરણ 12ના અંદર આ ફંક્શન પૂછાય છે, તો આ ફંક્શનને આપણે સમજવું જરૂરી છે. તમને આમ જોતા થોડું હાર્ડ લાગે કે આ તો કેવી રીતે આવડશે, પરંતુ સૌથી સરળ છે. બરાબર, સમજીએ શું છે. સૌથી પહેલા એના ફંક્શનના નામને સમજીએ તો કે ટોકિંગ, વાતચીત કરવી. અબાઉટ, અબાઉટ એટલે કોઈના વિશે. પીપલ, પીપલ એટલે લોકો. પ્લેસીસ એટલે સ્થળો. થિંગ, થિંગ એટલે વસ્તુઓ. ઇન રિલેશન ટુ, ઇન રિલેશન ટુ નો મતલબ થાય ના સંબંધમાં. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્થળની વાતચીત કરવાના છીએ, પરંતુ કોઈના સંબંધમાં, ના સંબંધમાં. કોના સંબંધમાં? તો કે સમવન, કોઈ વ્યક્તિના, સમથિંગ કોઈ વસ્તુના, અથવા તો કોઈ પ્લેસીસ એના સંબંધમાં આપણે વાતચીત કરવાની છે. એનો મતલબ એમ થાય કે આપણે અહીંયા એક વસ્તુ હશે, અહીંયા બીજી વસ્તુ હશે જેના સંબંધમાં આપણે વાતચીત કરવાની છે. અહીંયા એક કોઈ વ્યક્તિ હશે તો બીજા વ્યક્તિના સંબંધમાં વાતચીત કરવાની છે, અથવા તો કોઈ અહીંયા પ્લેસીસ હશે તો કોઈ બીજા પ્લેસીસના સંબંધમાં આપણે વાતચીત કરવાની છે. એટલે કે બે જણને અહીંયા જનરલી આપણે બે જણ વ્યક્તિ અથવા તો વસ્તુ અથવા તો સ્થળ હશે, એ બંનેનો સંબંધ આપણે બતાવવાનો છે. એ આ ફંક્શન છે. સમજાણું? જો જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે કોઈ વસ્તુને કોઈ ચોક્કસ બાબતના સંબંધ સાથે રજૂ કરવા હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ ચોક્કસ એમનો બંને વચ્ચેનો સંબંધ બતાવવો હોય તો આપણે જનરલી આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, સંબંધ બતાવવા માટે જનરલી કે આપણે કોઈ કાર્ય વિશે બંનેનો સંબંધ બતાવો કે આ એ વ્યક્તિ એ છે, એવું કાર્ય કરે છે જેવું જેવું કોણ કરે છે? બી. તો આ બંનેના કાર્યના ચોક્કસ સંબંધને બતાવવા માટે પણ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો આના અંદર કયા કયા કીવર્ડ્સ આવશે જેના કારણે આપણે ફંક્શનને ઓળખી શકીએ, અથવા તો આ ફંક્શનના અંદર આપણે કેવા શબ્દો આવવા જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવે કે આ ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ, પર્સન, થિંગ આવું બધું છે. તો કીવર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. જો શું કીવર્ડ્સ છે આપણે સમજી લેવા છે. તો આના અંદર સૌથી પહેલો કીવર્ડ છે સચ એઝ. સચ એઝ. પણ જ્યારે પણ સચ આવે છે એટલે એના પછી એક્ઝેક્ટલી આપણે આર્ટિકલ મૂકવો પડે છે. સચ પછી આપણે આર્ટિકલ મૂકવો પડે છે, બે આર્ટિકલ એ અને એન. જેવો અહીંયા શબ્દ, જે પણ શબ્દનો ઉચ્ચાર, પ્રોનન્સિએશન, ઉચ્ચાર વ્યંજનથી થતો હશે તો એ આવશે, એટલે કે અ મુકાશે. જે પણ શબ્દનો ઉચ્ચાર એટલે કે પ્રોનન્સિએશન સ્વરથી થતો હશે તો એન આવશે. બરાબર, જેમ કે યુનિયન. ઓકે, એક શબ્દ આપણે લીધો યુનિયન, આનું પ્રોનન્સિએશન તમે જો યુનિયન આવી રીતે થાય. એટલે પ્રોનન્સિએશન આપણે ઉચ્ચાર કરીએ તો અહીંયા આપણને એનો ઉચ્ચારનો શરૂઆત ય થી થાય છે. ને ય આપણે શું છે તો કે વ્યંજન છે. ય શું છે? વ્યંજન છે. વ્યંજન હોય તો આપણે અયુનિયન આવી રીતે મુકાય. રિયલમાં તમે આને યુ ને જોઈને મૂકી દો તો પછી શું થઈ જાય? ખોટું. બરાબર, એવી રીતે બોય. તો તમે જુઓ બોયનો ઉચ્ચાર શું થાય? બોય. બ છે એટલે આપણે અ મૂકીએ. બરાબર, એવી રીતે અનિયન. અનિયનનો ઉચ્ચાર શું થાય? અહીંયા અ, ની, ય, ન. અ છે એટલે આપણે સ્વર ઉચ્ચારના કારણે એન મૂકીએ છીએ. ઓકે, સમજાઈ ગયું? તો આ છે સચ એઝ. સચની પછી એક્ઝેક્ટલી આપણે આર્ટિકલ મૂકવાનો છે, જેવો કોઈ શબ્દ. પછી ધ સેમ એઝ. જેવું સચ એઝ હતું અહીંયા ધ સેમ એઝ. ધ સેમ ની આગળ એક શબ્દ લાગી જાય ઓલમોસ્ટ, તો ઓલમોસ્ટ ધ સેમ એઝ આ પણ આવે. પછી લાઈક. લાઈક નું ટોટલી ઓપોઝિટ અનલાઈક. પછી અલાઈક. આ શું છે? આ આપણે ખાસ સમજશું. પછી ડિફર્સ ફ્રોમ અથવા તો ડિફરન્ટ ફ્રોમ. સિમિલર ટુ. શબ્દો યાદ રાખજો, અહીંયા ડિફર અથવા તો ડિફરન્ટની સાથે ફ્રોમ છે. સિમિલર આવે તો આપણે મૂકવાનું છે ટુ. ક્લિયર? ડિફર્સ અથવા તો ડિફરન્ટ આવે તો ફ્રોમ છે, સિમિલર આવે તો મૂકવાનું છે ટુ. અને અલાઈક. અલાઈક આ શું છે? તો ના સમાન. એટલે કે કોઈના જેવું, એક્ઝેક્ટલી કોઈના જેવું હોય, સમાન હોય, સેમ હોય તો આપણે એને અલાઈક કહીએ. બરાબર, લાઈક શું છે? આની લાઈક એટલે પસંદ કરવાના અર્થમાં નથી પૂછાયું. લાઈક એટલે ની જેમ.
કોઈના જેમ, આના જેમ. અનલાઇક એટલે આના જેમ નહીં, આના જેમ નહીં. અનલાઇક નેગેટિવ બતાવે છે, બરાબર. કોઈના જેમ, લાઈક. અનલાઇક એટલે આના જેમ નહીં. અલાઇક એટલે બંને સમાન. ડિફર્સ આવે તો ફ્રોમ, આનાથી અલગ. સિમિલર આવે તો આનાથી સેમ. સિમિલર આવે તો ટુ. ડિફર્સ અથવા ડિફરન્ટ આવે તો ફ્રોમ. ક્લિયર? સચ એઝ આર્ટિકલ મૂકવાનો, ધ સેમ તો પણ એઝ. ધ સેમ ના આગળ ઓલમોસ્ટ આવે, આના જેવું જ. બરાબર. તો આટલા કીવર્ડ્સ છે, બરાબર. સચ એઝ, ધ સેમ એઝ અથવા તો ઓલમોસ્ટ ધ સેમ એઝ, લાઈક, અનલાઈક, ઓર લાઈક, ડિફર્સ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ અને સિમિલર ટુ. આ આપણા કીવર્ડ્સ છે. હવે આપણે જોઈએ આટલા કીવર્ડ્સ આપણને જે પણ વાક્યમાં જોવા મળે એ આપણું વાક્ય હંમેશા કયું થશે? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ ઓર થિંગ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. સૌથી પહેલું, આઈ સો સચ અ સિંગર. આઈ સો સચ અ સિંગર. સચ આવ્યું, જો શું આવ્યું? આર્ટિકલ આવ્યો અને એઝ આવ્યું. તો આઈ સો સચ અ સિંગર એઝ he could sing 15 hours a day. એક એવો સિંગર જોયો છે કે જે 15 કલાક સુધી ગાઈ શકે છે. ઇન અ ડે, એક દિવસમાં. તો સતત, તો સચ, સચ પછી આપણે આર્ટિકલ મૂકવાનું, પછી આપણે જે પણ અહીંયા શબ્દો હોય અને પછી અહીંયા એઝ. તો સચ એઝ, પરંતુ અહીંયા આર્ટિકલ સિંગર છે, સિંગરનો ઉચ્ચાર આપણે સ થી શરૂઆત થાય છે એટલે આપણે એ મૂક્યો છે. ઓકે. નંબર 2, ધીસ ઇઝ ધ સેમ. ધ સેમ આપણો શબ્દ આવ્યો. ધ સેમ આવશે તો શું આવશે? એઝ આવશે. ઓકે. ધીસ ઇઝ ધ સેમ ચેપ્ટર એઝ આઈ હેવ ટોલ્ડ યુ. જો સંબંધ બતાવે છે કે આ જ ચેપ્ટર છે. ચેપ્ટરનો સંબંધ બતાવે છે કોની સાથે? કે જે મેં તમને કહ્યું હતું, જે મેં તમને કહ્યું હતું એના જેવું સેમ ચેપ્ટર છે, એટલે ચેપ્ટરનો સંબંધ બતાવે છે. ધ સેમ, અહીંયા ઓલમોસ્ટ ધ સેમ. આમ પણ લખીશ કે લાઈક. લાઈક એટલે મેં તમને સમજાવ્યું હતું ની જેમ, આના જેમ. લાઈક માય બ્રધર, મારા બ્રધરની જેમ, મારા ભાઈની જેમ. આઈ કેન સ્વિમ, હું પણ તરી શકું છું. કેન સ્વિમ, કોઈ પણ કાર્ય કરી શકું, એના માટે કેન વપરાય. તો કે મારા ભાઈની જેમ હું પણ તરી શકું છું. ઓકે. સંબંધ બતાવ્યો તરવાનો બંનેને. લાઈક આવે તો આની જેમ. સી એન્ડ હર સિસ્ટર, તે અને તેની સિસ્ટર, તેની બહેન. લુક અલાઇક, અલાઇક આવ્યો. અલાઇક નો મતલબ બંનેના જેવું, સમાન, એક જેવા. તો કે તે અને તેની સિસ્ટર કેવી દેખાય છે? અલાઇક એટલે કે બંને એક જેવી દેખાય છે, સમાન દેખાય છે. બરાબર. લાઇક ની જગ્યાએ અહીંયા અનલાઇક પણ વાપરી શકો કે અનલાઇક માય બ્રધર આન કેન સ્વિમ, એટલે કે મારા ભાઈની જેમ નહીં, હું તરી શકું છું. એટલે કે આ તરી શકે છે પણ આ ભાઈ નહીં, જો અનલાઇક આવે તો. યોર પ્રોબ્લેમ્સ આર સિમિલર ટુ મી. કયો શબ્દ આવ્યો? સિમિલર. સિમિલર આવે તો ટુ. તમારી પ્રોબ્લેમ્સ, તમારી સમસ્યાઓ છે એ મારા જેવી સમાન છે, એટલે કે આની સમસ્યા અને આની સમસ્યા બંનેનો સંબંધ બતાવવામાં આવ્યો, સિમિલર ટુ થી બતાવ્યો. આઈ વિલ ડુ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ. ડિફરન્ટ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ, ડિફરન્ટ આવે તો ફ્રોમ. આઈ વિલ ડુ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ માય ફ્રેન્ડ્સ નેક્સ્ટ યર, એટલે કે હું નેક્સ્ટ યર, આવતા વર્ષે મારા મિત્રોથી કંઈક અલગ કરીશ. કમ્પ્લીટલી. ક્વાઇટ એટલે કમ્પ્લીટલી. તો ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ, અલગ કરીશ. તો ડિફરન્ટ આવે તો ફ્રોમ, સિમિલર આવે તો ટુ, અલાઇક આવે તો આના જેવું, સેમ, લાઇક આવે તો ની જેમ, અનલાઇક આવે તો આના જેમ નહીં, ધ સેમ આવે તો એઝ, સચ આવે તો આર્ટિકલ આવશે, પછી આવશે એઝ. આવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળનો સંબંધ બતાવી શકીએ છીએ. બરાબર. વ્યક્તિ આવે તો વ્યક્તિના સંબંધમાં, સ્થળ આવે તો સ્થળના સંબંધમાં, વસ્તુ આવે તો વસ્તુના સંબંધમાં. ધ્યાન આટલું રાખજો. ઓકે. ક્વેશ્ચન જોઈએ આના કેવી રીતે પૂછાય છે. તો ક્વેશ્ચનના અંદર તમે જુઓ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. જો ઓળખવાનું આવે તો ક્લિયર છે, તમે ઓળખી શકો છો. કેવી રીતે ઓળખી શકશો? તો કે ભાઈ આ શબ્દો જે કીવર્ડ્સ આવે એનાથી ઓળખી શકીએ, પરંતુ આવી રીતે ક્વેશ્ચન આવે મલ્ટિપલ ચોઇસ ABCD તો શું કરવાનું? તો માહી અને ધ્વનિ વાતચીત કરે છે. વિચ કાર આર યુ પ્લાનિંગ ટુ બાય? તો કે તમે કઈ કાર પ્લાનિંગ કરો છો ખરીદવા માટેની? કઈ કાર ખરીદવા માટે? ધ્વનિ હવે જવાબ આપે છે. અહીંયા આપણું ફંક્શન છે ટોકિંગ વાળું. અહીંયા ફંક્શનનું નામ લખેલું હશે કે ટોકિંગ વાળું. બરાબર. કે આ ફંક્શન છે. તો હવે આપણે ફંક્શનના કીવર્ડ યાદ હોવા જોઈએ. સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ એઝ, લાઇક, અલાઇક, અનલાઇક. બરાબર. સિમિલર ટુ, ડિફરન્ટ ફ્રોમ, આ બધા શબ્દો આના અંદર હોવા જોઈએ. સો આઈ એમ ગોઈંગ ટુ બાય સચ. જો સચ આવી ગયું. સચ આવે શું આવવું જોઈએ? એઝ. અને સચ પછી શું આવવું જોઈએ? આર્ટિકલ. તો અહીંયા એન આર્ટિકલ છે. કેમ? ઓડી. ઓડી ગાડીની વાત છે. ઓડીમાં અ થી સ્વર ચાલુ થાય છે એટલે આપણે એન મૂકીશું.
તો સચ એઝ કમ્પ્લીટલી આવે છે, આપણે ધ્યાનમાં રાખીશું અને કે આ જવાબ આવવાની શક્યતા સૌથી વધારે છે. પણ જ્યારે પણ આવું આવે આપણે બીજા ઓપ્શન પરફેક્ટલી જોઈ લેવાના. બી છે આઈ વિલ બાય વન ઓફ ધ કોસ્ટલીએસ્ટ કાર. આના અંદર વન ઓફ ધ છે, કોઈ આનો શબ્દ નથી, ધેટ ઇઝ રોંગ. આઈ વિલ બાય અ કાર એઝ યુ વિલ સજેસ્ટ. એઝ છે માત્ર સચ એઝ આવવું જોઈએ અથવા તો ધ સેમ એઝ આવવું જોઈએ છે નહીં. આઈ વોન્ટ ટુ બાય અ સેકન્ડ હેન્ડ કાર. આના અંદર પણ કોઈ પણ કીવર્ડ્સ નથી. જવાબો બધા પરફેક્ટલી બંધ બેસતા હશે, બરાબર, પરંતુ આપણે જવાબ આપવાનો છે ફંક્શનમાં. તો અહીંયા પરફેક્ટલી એક જ ઓપ્શન બચે છે, ધેટ ઇઝ અવર રાઈટ આન્સર, કે આઈ એમ ગોઈંગ ટુ બાય સચ એન ઓડી કાર એઝ ડોક્ટર શૈલેષ એઝ. જેવી ડોક્ટર શૈલેષના પાસે છે એવી ઓડી કાર હું ખરીદવાનો છું. ક્લિયર? તો બંનેના વચ્ચે કારનો સંબંધ બતાવ્યો છે. સચ એઝ થી સચ એઝ આવે તો સચ પછી આર્ટિકલ મૂકવાનું. આર્ટિકલ મૂકવાનું રીઝન કેવું? તો કે એના આગળ જે શબ્દ આવે એ આધારે એ અથવા તો એન આર્ટિકલ મૂકી શકાય. ઓકે, તો આવી રીતે આપણે પ્રશ્નને સોલ્વ કરીશું. એના પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે. એના અંદર પણ આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સના અંદર પણ આપણને શું આપે છે? તો કે ઓપ્શન આપે છે. ઓપ્શન જોઈ લઈએ શું છે. વેર સચ અ ટી શર્ટ. અહીંયા સચ છે, સચ પછી શું આવશે? આર્ટિકલ. કેમ? કારણ કે ટી શર્ટ, ટી શર્ટનું શું આવે? ટી, એટલે એ આર્ટિકલ મૂક્યું છે. વેર સચ અ ટી શર્ટ. સચ અ આવ્યું છે એટલે કે પછી આપણને ખ્યાલ હોવો જોઈએ એઝ આવવું જોઈએ. ઓકે, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો એઝ તો આવવું જ જોઈએ. તો એઝ ક્યાં ક્યાં છે એ પહેલા જોઈ લેવા. તો ઓલરેડી એકમાં એઝ છે એટલે આપણી પાસે આ ઓપ્શન છે. અહીંયા વિચ ઇઝ એટ્રેક્ટિવ, એઝ નથી. સો યુ કેન બી ઇઝીલી આઈડેન્ટિફાઈ, અહીંયા પણ એઝ નથી. એ એન્ડ બી મતલબ એ અને બી બંને સાચા છે? ના, એવું નથી, બી ખોટો છે. ઓટોમેટિકલી સચ પછી એઝ આવે એટલે એક જ ઓપ્શન આપણી પાસે બચે છે. સચ એઝ ઇઝ પ્રિન્ટેડ એટલે કે આવી વેર સચ અ ટી શર્ટ, એવી જ ટી શર્ટ પહેરો જેવી પ્રિન્ટેડ થઈ છે. ઓકે, એ પ્રિન્ટેડ છે, બરાબર. તો આવી રીતે આપણે ઓપ્શનનો જવાબ આપીશું. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળના સંબંધમાં એને બીજાના સંબંધમાં બતાવવામાં આવે, સામે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે સ્થળ હોય, ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. જેના કીવર્ડ્સ આવા છે કંઈક સચ એઝ આવે એટલે સચ પછી આર્ટિકલ મૂકવાનો એ અથવા તો એન. ઓકે, પછી ધ સેમ એઝ અથવા તો ઓલમોસ્ટ ધ સેમ એઝ. ઓકે, એના પછીનો કીવર્ડ્સ આપણો છે લાઈક, ની જેમ. એનો વિરોધાર્થી અનલાઈક, આની જેમ નહીં. એના પછીનો કીવર્ડ છે અલાઈક, અલાઈક એટલે સમાન, એક જેવું, બરાબર. પછી ડિફર્સ ફ્રોમ અથવા તો ડિફરન્ટ ફ્રોમ, આનાથી અલગ. પરંતુ ડિફર્સ અને ડિફરન્ટ આવે તો ફ્રોમ લગાવવાનું. પછી આવશે સિમિલર, સિમિલર આવે તો ટુ આવશે, સિમિલર ટુ. આટલું આપણે યાદ રાખશું તો આરામથી આ ફંક્શનને આપણે સોલ્વ કરી શકીશું. બહુ જ આસાન ફંક્શન છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ફંક્શન સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.